કેવી રીતે તમે આજે એક પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન બન્યા છો? ડૉક્ટર બનવાનું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું. ઇનફેક્ટ નાનો હતો ત્યારથી આઈ વોઝ ઇન્સ્પાયર્ડ બાય એન્જિનિયર. ફેમિલીમાંથી ક્યારેય કોઈ ડૉક્ટર નહીં થયેલું. એટલે એમબીબીએસની કેરિયર કેટલા વર્ષની છે, એમાં કેટલા સબ્જેક્ટ આવે છે, પાસ થવું કેટલું અઘરું છે, આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન બ્લેન્ક ઝીરો. અને બેયમાં એડમિશન મળે છે તો આપણે શેમાં લેવું, જસ્ટ એટલું છે. અને કેમ લેવું તો કે બાયોલોજી ગમે છે એટલે. આટલું જ ખાલી કારણ હતું આમાં. ઓકે, એમબીબીએસ. યસ, તો 100 માંથી 100 લાવે એ જ ડોક્ટર બની શકે. માર્ક્સ ઇઝ જસ્ટ યોર એન્ટ્રી. 11મા ધોરણમાં લગભગ દરેક એક્ઝામમાં ફેલ. બીજી એક બેચ એવી બની કે those who were left out from both the classes. And I was in that left out class. ઓકે. એટલે actually MBBS was like a diving into the sea without knowing the swimming. આઈ એમ ટોકિંગ અબાઉટ પેશન્ટ્સ, આઈ એમ ટોકિંગ અબાઉટ ધી એન્વાયરમેન્ટ ઓફ ક્લિનિક. તો એ બધું કેવું હતું? તો સિવિલમાં તો છે ને, સિવિલ આઈ વુડ સે ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ ટુ લર્ન. એમબીબીએસ વાળા કોઈક પ્રેશર ના સહન કરી શકે તો સુસાઇડ કરી લે. હવે કરતા ને અમારે વીએમસી. હેલો ફ્રેન્ડ્સ, હું પાર્થ પંડ્યા લઈને આવ્યો છું એક એવા પોડકાસ્ટની સિરીઝ કે જેની જરૂરિયાત આપણને લોકોને બધાને છે. એટલા માટે આ જરૂરિયાત છે કારણ કે ઘણા બધા મેડિકલ વર્લ્ડમાં મેડિકલ પેશન્ટના ફેમિલી મેમ્બર્સ અને મેડિકલ એક્સપિરિયન્સના મનમાં ઘણી ડિસબિલીફ છે, અંધશ્રદ્ધા છે, ભ્રમ છે, ઘણા બધા પ્રકારના પ્રશ્નો છે. અને આના નિરાકરણ માટે અમે એક આખી પોડકાસ્ટની સિરીઝ લઈને આવ્યા છીએ કે જેના હોસ્ટ હું કરી રહ્યો છું અને અમારા મેઇન ગેસ્ટ છે મારી સાથે ડૉક્ટર ચિંતન પટેલ, કે જે અમદાવાદ, ગુજરાત, ઇન્ડિયાના વન ઓફ ધ બેસ્ટ પ્લાસ્ટિક સર્જન છે. પણ એ આપણી સાથે જે વાતો કરવાના છે એ પ્લાસ્ટિક સર્જરી વિશે નથી કરવાના, પરંતુ બિયોન્ડ પ્લાસ્ટિક સર્જરી, બિયોન્ડ સર્જરી ઉપર વાતો કરવાના છે કે જેમાં ઘણા બધાની માન્યતાઓ કયા પ્રકારની છે. હું આ કરું કે ના કરું, મેડિકલમાં જવું કે ના જવું, મેડિકલમાં જઈશ તો શું થશે, અને સર્જરી કરાવતા પહેલાં શું, સર્જરીથી શું થશે, સર્જરી પછી શું. બહુ બીક લાગતી હોય છે, બહુ ડર હોય છે, બહુ પ્રશ્નો સતાવતા હોય છે. આ દરેક પ્રશ્નોનો જવાબ આપણને ડૉક્ટર ચિંતન પટેલ, વન ઓફ ધ બેસ્ટ પ્લાસ્ટિક સર્જન, આપણને આપવાના છે. તો હું વેલકમ કરું છું ડૉક્ટર ચિંતન પટેલ. ડૉક્ટર ચિંતન પટેલ, તમારું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. અને આજે એક તમે અમને જે કન્ફર્મેશન આપ્યું છે કે આઈ એમ રેડી, હું તૈયાર છું મારી લાઈફ વિશે કહેવા માટે. કેવી રીતે હું આ લાઈફમાં આવ્યો, કેવી રીતે સ્ટ્રગલનો મેં સામનો કર્યો, અને કેવી રીતે તમે આજે એક પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન બન્યા છો. તો અમે અમારા દર્શકોને આ દરેક વસ્તુ તમારી એકદમ તમારા બાળપણથી જણાવવા માગીએ છીએ. સો શરૂ કરીએ મારા પહેલા પ્રશ્નથી, કે જેમાં અમારે એ જાણવું છે કે ડૉક્ટર ચિંતન પટેલ બનતા પહેલાં ચિંતન કેવો હતો બાળપણમાં, અને ચિંતન 10મા ધોરણ સુધી ચિંતને શું શું કર્યું? ડૉક્ટર બનવું એ આટલી બધી લાંબી પ્રક્રિયા હશે એવી કોઈ ખબર હતી નહીં આમાં આવ્યા ત્યારે. જસ્ટ લુકિંગ બેક કે ડૉક્ટર બનીશ અને ડૉક્ટર બનવું છે એવું ક્યારેય વિચાર્યું નહોતું. એ ટ્વિસ્ટ પછી કહું કઈ રીતે આવ્યો. પણ 10મા ધોરણ સુધી મારું નેટિવ સુરેન્દ્રનગર, બોર્ન એન્ડ બ્રોટઅપ સુરેન્દ્રનગર. અને ત્યાં આગળ સ્કૂલમાં કાયમ પહેલો નંબર આવે, હોશિયાર વિદ્યાર્થી તરીકે બધા ઓળખે, સાહેબોનું બહુ બધું પ્રેમ, સાહેબોનો એટલો બધો સન્માન એકબીજા પ્રત્યે, અને લગભગ ડિસ્ટ્રિક્ટમાં બધા લોકો ઓળખે હોશિયાર સ્ટુડન્ટ તરીકે. બહુ સરસ. અને એ 10મા ધોરણ પછી જ્યારે 11-12 કરવા માટે અમદાવાદ આવ્યો તો કદાચ મેડિકલમાં જરૂરી હશે ને જે બોધપાઠ, એ મને 11મા ધોરણથી જ મળી ગયો. ગ્રેટ. એટલે તમે એવું કહેવા માગો છો કે તમારું બાળપણ છે એમાં તો તમે તમારી સ્કૂલમાં દરેક વખતે પહેલો જ નંબર આવતો, એટલે યસ ને ધ લાઈફ વોઝ સ્મૂથ ને, કારણ કે આજુબાજુવાળા બધા કરતાં તમે આગળ હોય, એવું કોઈ કીન કોમ્પિટિશન, કોઈ થ્રેટ નહીં, એટલે ઇટ વોઝ સ્મૂથ અને વેરી હેપી. બહુ સરસ. એટલે 10મા ધોરણમાં તમારા કેટલા પર્સન્ટેજ આવ્યા, અને એમાં ગણિત અને વિજ્ઞાનમાં કે જે મેઇન મેડિકલ માટે અથવા તો એન્જિનિયરિંગ માટે મેઇન જે બે સબ્જેક્ટ છે એમાં કેટલા માર્ક આવ્યા હતા, એના વિશે તમે કંઈ કહી શકો?
એપ્રોક્સિમેટલી 10માના મેથ્સમાં એકચ્યુઅલી થોડી ટ્રેજેડી થયેલી મારે તો મારે બાળકોને કે જે લોકો એક્ઝામ આપે છે અત્યારે તો ઘણા છોકરાઓ બધા બોલ્ડ અને ખાસા બધા અમે હતા એના કરતાં તો ઘણા બધા મેચ્યોર આખું દેખાય માળખું જ અલગ છે છે હા, અત્યારે. પણ એ મારી વખતે તો એવું થયેલું કે 10th સ્ટાન્ડર્ડમાં પ્રિલિમમાં મારે મેથ્સમાં 100માંથી 100 માર્ક્સ હતા અને દેટ વોઝ અ સેન્સેશનલ ફોર દેટ એરા. કરેક્ટ. આઈ વોઝ વેરી કોન્ફિડન્ટ કે આપણે બધું આવડે જ છે. અને બોર્ડમાં એક 2 માર્કનો દાખલો એવો પૂછાણો કે જેને મેં ઓલરેડી ગણી ચૂક્યો હતો પણ પેપરમાં ના ગણી શક્યો ઓકે. અને એના લીધે જે નર્વસનેસ ડેવલપ થઈ આઈ લોસ્ટ 13 માર્ક્સ 13 માર્ક ઓછા આવ્યા. ઓકે ઓકે. એટલે મેથ્સમાં 87 અને સાયન્સમાં આઈ સ્કોર્ડ 98. વેરી નાઇસ વેરી નાઇસ. એટલે આપણે એમ કહી શકીએ છીએ આ પોડકાસ્ટની અંદર આપણે જે ચર્ચા કરવાના છીએ ને એ આવા જ બધા પ્રશ્નો છે. Yes. કારણ કે દર્શકોને તો એવી જ માન્યતા છે કે જે 10માની અંદર પૂરા માર્ક લાવે અથવા 100માંથી 100 લાવે એ જ ડૉક્ટર બની શકે અથવા એ જ અસામાન્ય ડૉક્ટર બની શકે, સર્જન બની શકે અને આ જગત ઉપર રાજ કરી શકે. પણ પહેલું આઈઝ બ્રેકિંગ કે 10માના માર્ક સાથે મેડિકલનું અથવા તો કારકિર્દીનું કશું જ કોઈ પણ માર્ક્સ સાથે નથી. આઈ વુડ સે કોઈ પણ માર્ક્સ સાથે. વેરી નાઇસ. તો માર્ક્સ ઇઝ જસ્ટ યોર એન્ટ્રી. રાઈટ. એટલે એ વખતે એવું હતું કે 2 માર્ક્સ માટે રડ્યા અને આટલા બધા માર્ક્સ ઓછા આવ્યા, વધારે રડ્યા અને એકદમ ઇટ વોઝ લાઈક એ ચાઇલ્ડિશનેસ. પણ એ વખતે જે હતું ને એ હજી પણ લોકો જો કરતા હોય તો મારું એ જ મેસેજ છે કે ઇટ મેટર્સ નથિંગ. ઇટ મેટર્સ નથિંગ. વેરી નાઇસ. 10મામાં તો ચલો આપણે આપણો અભ્યાસ પૂરો કર્યો અને તમે જેમ કીધું ને કે ભાઈ એક આપણો એક નાનો ગઢ હોય ને એ ગઢમાં આપણે જ કિંગ જેવું ફીલ કરતા હોઈએ એટલે વાંધો ના. પરંતુ તમે જે કીધું કે 11-12માં તમે એક અમદાવાદમાં આવ્યા, સુરેન્દ્રનગરથી અમદાવાદમાં આવ્યા અને અમદાવાદની એક એવી શાળામાં આવ્યા કે જ્યાં આગળ તમારા જેવા જ બધા 100 જણા ભેગા થયા હતા. કારણ કે મને ખબર છે કે હું પણ એમાંનો એક વિદ્યાર્થી હતો. તો 100 જણા ભેગા થયા હતા અને એ 100 જણા અલગ અલગ સ્કૂલના રેન્કર હતા. કોકના 100માંથી 100 મેથ્સમાં, 100માંથી 100 સાયન્સમાં, કોકના તો 200માંથી 200 હતા. આવા વિદ્યાર્થીઓ હતા કે જે ટેરિફિક, એક્સલન્ટ, ઇન્ટેલિજન્ટ અને મને યાદ છે કે આઈઆઈટીના દાખલા બધા ગણતા હતા અને એ એટલા સરળતાથી ગણી દેતા હતા કે આપણને એમને જોઈને એમ થાય કે હારું આપણું શું થશે. તો તમારી આ 11 અને 12ની જર્ની છે એના વિશે કંઈક તમે પ્રકાશ પાડો. એટલે એકચ્યુઅલી એ જર્નીના લીધે જ મને એવું લાગે છે કે લાઈફમાં જ્યારે પણ પડકારો આવ્યા ને અને એ પડકારોને સામનો કરવાનું જે બળ મળે છે ને એ 11-12ની જર્નીમાંથી જ મળે છે હજી પણ. ગ્રેટ ગ્રેટ. તો આના વિશે થોડુંક ડેપ્થમાં કહો તમે. દેટ વોઝ ટોટલી અનએક્સપેક્ટેડ ચેલેન્જ. કારણ કે તમે એવી જગ્યાએથી એક નાના સેન્ટરમાંથી આવો છો જ્યાં ડિસ્ટ્રિક્ટ લેવલે તમને બધા ઓળખે છે, દરેક સ્કૂલના બધા સાહેબો તમને પર્સનલી ઓળખે છે, તમારું આટલું બધું નામ છે, તમારા પેપર્સ લેવા માટે પડાપડી થાય છે, લખેલા પેપર્સ કે અને ત્યાંથી તમે એવી જગ્યાએ આવો છો કે જ્યાં નોબડી આસ્ક યુ અને યુ છે તમારા કરતાં બધા વધારે માર્ક્સવાળા. અને બીજું એનાથી તો વધારે કે એ જે લેવલ ઓફ ઇન્ટરનલ એક્ઝામના જે પેપરનું જે લેવલ હતું અનબિલિવેબલ. આઈ યુઝ ટુ ફેલ 11મા ધોરણમાં લગભગ દરેક એક્ઝામમાં ફેલ, ઇન્ટરનલ એક્ઝામમાં. અને એ ફેલ્યોર મને અંદરથી ડર લાગે કે આપણે 11-12 ભણવા માટે અહીંયા આવ્યા છીએ. એ જમાનામાં સુરેન્દ્રનગરથી અમદાવાદ ભણવા માટે આવવું એટલે આજે તમારે ક્યાં કહેવાય ને આઉટ ઓફ સ્ટેટ ભણવા જવું એવું થઈ ગયું. હા, અને સ્પેશિયલ એના માટે મારા મમ્મી પપ્પાએ અહીંયા ફ્લેટ લીધો અમદાવાદમાં મને ભણાવવા માટે. બરાબર. મમ્મીએ 1 વર્ષની રજા મૂકી, ટીચર હતા મમ્મી. બરાબર. 1 વર્ષની લીવ વિધાઉટ પે રજા મૂકીને 12મામાં મને ભણાવવા આવવાના હતા. 11મામાં જો હું ફેલ થઈશ અને 12મામાં કંઈ ઉકાળીશ નહીં તો શું જવાબ આપશે મમ્મી પપ્પા બધાને. દેટ વોઝ અ વેરી બિગ પરફોર્મન્સ પ્રેશર. રાઈટ. અને આઈ ન્યૂ કે આ કંઈક લોચો છે આમાં, આપણને નથી આવડતું કે આપણે અચાનક જ હોશિયારમાંથી ગબડીને નીચે જતા રહ્યા એવું નથી. દેટ ઇઝ સમથિંગ રોંગ. પણ મારી ઉંમર કેટલી 14.5 વર્ષની. બરાબર. 4.5 વર્ષે હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં બેઠો હતો. એટલે 11માં આવ્યો ત્યારે આઈ હેવ નોટ કમ્પ્લીટેડ 15 યેટ. હજી હું યાદ કરું તો મને લાગે કે બહુ નાનો હતો. બરાબર. અને 1 વર્ષ રિલેટિવના ઘરે રહેવાનું, સ્વસ્તિક સ્કૂલમાં જઈએ સાયકલ પર આ તે. દેટ વોઝ વેરી ટર્બ્યુલન્ટ ટાઈમ. અને પણ એક જે એ વખતે એમ હતું કે યાર કંઈક લોચો છે પણ આપણામાં લોચો નથી, કંઈક આજુબાજુ લોચો છે. રાઈટ. એટલે હું એને સમજી શકું કે કહેવાય ને કે એક આખું જે એટમોસ્ફિયર હતું
કે જે મોસ્ટ કમ્ફર્ટેબલમાંથી ટોટલી અનકમ્ફર્ટેબલ ઝોન હોસ્ટાઇલ, કમ્પ્લીટલી હોસ્ટાઇલ. કમ્પ્લીટલી હોસ્ટેલ. કારણ કે મને યાદ છે કે મોટાભાગે શાળા શરૂ થવાનો સમય 7 વાગ્યાનો. 7:20 અને 7:30 હતો, પણ મને ખ્યાલ છે કે આપણી સ્કૂલ સ્વસ્તિક 6:50 શરૂ થઈ 6:50, જાય. right. અને ચાહે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, પણ એ મને- અંધારામાં નીકળવાનું, Yes. કૂતરા પાછળ પડે સાયકલોની, ખબર છે. અને એનાથી બી ભાગવાનું, અને ત્યાં ગળી જઈએ, અને ત્યાં જો 1 મિનિટ બી લેટ પડ્યા તો દરવાજા બંધ થઈ જાય. રાજા સાહેબ દંડો લઈને ઊભા હોય. આજે બી મને યાદ છે અમુક ઘટનાઓ તો, કે જે એટલે એ જે પરફોર્મન્સ પ્રેશર, એ જે ડિસિપ્લિનનું પ્રેશર, એ કન્સિસ્ટન્સીનું પ્રેશર હતું, એ તો આ બધાથી એક એડિશનલ સ્ટેપ એ હતું જ. પણ એટલે આઈ પાસ્ડ થ્રુ ઇટ, કે એનું પ્રૂફ છે કે મારે ક્યારેય મોડા પડવાના લીધે પનિશમેન્ટ નથી નથી મળી. મળી. નેવર. So that's a great achievement. 6:50 ની પહેલા કાયમ સ્કૂલમાં પહોંચી જતો. બહુ સરસ, બહુ પણ ત્યાં પહોંચ્યા પછી તકલીફ થતી. ના, મને યાદ છે કે તમે જમણી બાજુ ત્રીજી બેન્ચ ઉપર બેસતા હતા. Yes. અને પણ એને ખરેખર કહું તો કોઈ વસ્તુ સમજાય નહીં, કોને પૂછી ના શકાય. પણ એવું હતું કે ક્યારેક તો આમાંથી બહાર નીકળશું એમ. હા, અને એ જે ધીરજ હતી, અને ઇટ પેડ ઓફ. રાઈટ. નાની ઉંમર હતી પણ ખબર નહીં, સમાવું એમ હતું કે ભાઈ આમાંથી કંઈક રસ્તો નીકળશે. અને એઝ ટાઈમ વેન્ટ, 11th સ્ટાન્ડર્ડની એક્ઝામમાં મારે 60% આવ્યા હતા. અને પણ તમે એ વખતે 60%, એટલે મને એવું લાગ્યું કે યાર ઘણા આવી ગયા યાર, મેં તો આટલા નહોતા તારે. ના, પણ મારે એ એક્ઝામ વિશે પૂછવું છે કે મને યાદ છે કે એ જે એક્ઝામ હતી, પ્રથમ પરીક્ષા કે સેકન્ડ પરીક્ષા, આપણે એમ કહીએ દ્વિતીય પરીક્ષા, નોર્મલી દરેક સ્કૂલમાં કેવું હોય કે ભાઈ સોમવારે મેથ્સનું પેપર, મંગળવારે મેથ્સ 2નું પેપર, બુધવારે ફિઝિક્સનું પેપર, અને આપણે જે એક્ઝામ હતી એ 7 થી 8 મેથ્સ 1, 8 થી 9 હા, મેથ્સ મને યાદ 2, છે. 9 થી 10 ફિઝિક્સ, 10 થી 11 કેમેસ્ટ્રી, 11 થી 12 બાયોલોજી આપીને 12 વાગે પરીક્ષા પૂરી. એટલે દર્શકો તમે જોઈ શકો છો કે 5 કલાકની અંદર 5 વિષયની તૈયારી કરીને આવવાનું. તમે મેથ્સની અંદર તમે પ્રમેય કરો, સિદ્ધાંત કરો, તમે બાયોલોજીનો પ્રેક્ટિકલ કરો, કેમેસ્ટ્રીની તમારી જે ઇક્વેશન હોય એ સેટ કરો, કે ફિઝિક્સમાં તમે કંઈ કરો, રાઈટ? એટલે 5 કલાકની અંદર આ આખી વસ્તુ રિપ્રેઝન્ટ કરવાની સારી રીતે, અને એમાં 60% લાવવાના. એટલે આઈ એમ શ્યોર કે દેટ્સ એન પણ એટલે એ જે કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં ટકી ગયા ને, જે હા, એ જે ટકી ગયા, આઈ વુડ સે, અને ઇફ વી કેન કોરિલેટ પર્સિસ્ટન્સ, કરેક્ટ. અને ઇટ પેડ ઓફ ફોર લાઈફ ટાઈમ. ગ્રેટ. આમાંના કદાચ તમારા 11 અને 12ના મે બી હું ટીચર્સ, આપણે જે ભણ્યા સાહેબો જોડે, ટીચર્સ વિશે અને તમારા કેટલાક મે બી અંગત અનુભવો 11-12ના, એ અમારા દર્શકોને જણાવવા માંગીશ કે ભાઈ એ કેવા હતા અને કઈ રીતના હતા. 1-2 અનુભવ તમે જણાવી શકો? મને એટલે એકચ્યુઅલી મને એવું લાગે છે કે કદાચ ડૉક્ટર બનવાનું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું. ઇનફેક્ટ નાનો હતો ત્યારથી આઈ વોઝ ઇન્સ્પાયર્ડ બાય એન્જિનિયર્સ. કારણ કે મારા ઘરમાં ચારે બાજુ બધા એન્જિનિયર્સ હતા. ઘણા બધા મામા એન્જિનિયર, માસા એન્જિનિયર. સુરેન્દ્રનગરમાં દેર ઇઝ અ બિગ ફેક્ટરી, મેક્સન ફાર્માસ્યુટિકલ્સ, ધનજીભાઈ પટેલ. કરેક્ટ. ઈ વોઝ માય આઈડિયલ, કે મને એમ હતું કે મોટો થઈશ તો ધનજી મામા જેવો ફેક્ટરી બનાવીશ. અને ફેક્ટરી જો બનાવી હોય તો એન્જિનિયર બનવું પડે. કરેક્ટ. એ એટલી ખબર હતી. એટલે આઈ થિંક આપણે એન્જિનિયર થઈએ તો મજા આવે, કંઈક મોટું કરી શકાય. અને એટલે તો ટેકનિકલ રાખ્યું હતું, ત્યાં ટેકનિકલ સબ્જેક્ટ હતો. કરેક્ટ. અહીંયા આવીને જે મેથ્સનું તાંડવ જોયું મેં, મેથ્સ સબ્જેક્ટ ઉપર બહુ સ્વસ્તિકમાં અતિશય વધારે પડતો ભાર મૂકતા. અને મેથ્સમાં આઈઆઈટી, ફાધર વાલેસ, પછી કઈ 2-3 બુકના નામે ભૂલી ગયો. ત્રિવેદી સાહેબની એક બુક હતી. હા, અને મને યાદ છે પહેલા જ દિવસે જ્યારે 11મા ધોરણનો કંઈક પહેલો કે બીજો જ ક્લાસ હતો, અને મહેશભાઈ હતા આપણા ટીચર, ગણપરિચય. એ મહેશભાઈએ આવીને પહેલા દિવસે કે લખો, એટલે બધા લખવા માંડે. પછી કે ફાધર વાલેસ. પછી 4, 5, 6, 7 બુકના નામ બોલી ગયા. આટલી બુક કાલે જોશે કે. એટલે તો નાના હતા યાર, સાહેબે કીધું તો લાવવી પડે. લાવવાની તો લાવવાની. હવે ક્યાંથી મળે બુક? હું તો અમદાવાદમાં નવો હતો, ખબર નહીં બુક લેવા ક્યાં જવું, દુકાનો નથી ત્યારે તો આટલી. એટલે એ જેમના ઘરે હું રહેતો હતો, માસી હતા મારા, કોલેજમાં ભણતા મારાથી મોટા. એટલે એમને મેં કીધું કે મને સાહેબે આવું લિસ્ટ આપ્યું છે, કારણ કે આપણે જઈએ ગાંધી રોડ, પુલ નીચે બધી મળી જશે બુક, ત્યાં આખું બુકની બધી દુકાન. એમની સાથે ગાંધી રોડ ગયો. હું તો નાનો, લિસ્ટ કાઢીને આપ્યું મેં દુકાનવાળાને. અને સાથે પાઠ્યપુસ્તક મંડળની ચોપડીઓ લેવાની હતી, આપણી બધી ટેક્સ્ટ બુક છે ગવર્મેન્ટની, એ બધી આવડી પાતળી ચોપડીઓ હતી ત્યારે તો. બહુ નાની બુક હતી. તો પાઠ્યપુસ્તક મંડળનો સેટ આવડો થયો બધા સબ્જેક્ટનો. અને જે ઓલી મેથ્સની જે લિસ્ટ આપેલું ને, બધી આટલી મોટી આટલો સેટ આવ્યો. અને એ દુકાનવાળો બાંધીને લઈ આવ્યો. મેં ખાલી બહારથી આમ સેટ જોયા ને, એટલે મેં કીધું યાર આ ના હાજા, એટલે મને ખબર નહીં સમાવું
ડિસિઝન મેકિંગ હું ઇફ આઈ લુક બેક મને લાગે છે કે મારા અમુક જે કંઈ તમે સફળતા ગણો કે જે ગણો એ અમુક ડિસિઝન્સમાં છુપાયેલું બહુ છે. એ જે બુક જોઈ પાઠ્યપુસ્તક મંડળ આટલું અને બધી મેથ્સની બધી આટલી બધી બુક જાડી એક આટલી બધી આવી ને તો મારા માસી જે હતા ને એમને મેં કીધું કે આપણે આ નથી લેવી. નાની હતી જે પાઠ્યપુસ્તક મંડળ એ લેવી છે. એટલે મને કે કેમ? મેં કીધું ના ના બસ નથી લેવી એમ. એટલે એમણે એવું થયું કે હું પૈસા બચાવવાનો પ્રયત્ન કરું છું, કારણ કે આ એનું ઓબ્વિયસલી એના પૈસા બહુ વધારે હતા. બરાબર. મને કે તું પૈસાની ચિંતા ના કર, તારા પપ્પાએ મને બહુ પૈસા આપ્યા છે તારી બુક લેવા માટે, બરાબર. તું લોભ ના કરે એમાં. બરાબર. મેં કીધું લોભ નથી કરતો પણ નથી લેવી, તમે રહેવા દો. અને એ આર્ટ્સમાં ભણતા હતા, એ પોતે સાયન્સના સ્ટુડન્ટ નહોતા. બરાબર. એટલે પછી કે જવા દો, વાંધો નહીં, આ આપી દો. પણ હવે મને લાગે છે કે એ જે મારો ડિસિઝન એ વિધિન અ ફ્રેક્શન ઓફ, મને આઈ સ્ટીલ રિમેમ્બર દેટ શોપ, એવરીથિંગ, હોલ સિનારીઓ, કે મેં બુકની જે ના પાડીને એની પાછળ મારું લોજિક એ વખતે જે કામ કર્યું કે ભાઈ મેથ્સની ચોપડી કેવડી, તો કે આવડી, એમાંથી 5 ચોપડી બનાવી આપણે, તો એવા કેટલા છોકરા છે બોર્ડમાં જે આ બધું ભણી શકશે? બરાબર. હાર્ડલી લેસ દેન 1%. કરેક્ટ. તો એક્ઝામમાં પૂછાશે શેમાંથી? આમાંથી જ પૂછાશે. દે કેનોટ આસ્ક ફ્રોમ ધોઝ 5 બુક્સ. કરેક્ટ. 2 માર્કનું કે 5 માર્કનું આવે એમાંથી, પણ એનાથી વધારે આવે જ નહીં. બરાબર છે. તે કેનોટ આસ્ક. હવે એટલી નાની ઉંમરે મને એવો વિચાર આવ્યો અને આઈ રિફ્યુઝ દેટ, કારણ કે મારા ઉપર જે પ્રેશર હતું આખું 11માનું, સો આઈ નીડેડ ટુ સ્કોર. મને ખબર છે સ્કોર કરવું હશે તો ઓછામાં મહેનત કરશું તો જલ્દી સ્કોર થશે. આ બધામાં હું ખોવાઈ જઈશ. સો આઈ હોલ્ડ ઓન દેટ. અને ધીરે ધીરે એટલે એ ડિસિઝન હાઉ આઈ ટુક, આઈ ડોન્ટ નો, બટ ધેટ હેપન્ડ. એક એવી સિક્સ્થ સેન્સ આપણે ઘણીવાર એમ કહેતા હોય કે જે આપણને મદદ કરતી હોય છે, અને એના દ્વારા તમે એવું કીધું કે પહેલાં તો હું ટેક્સ્ટ બુક કવર કરીશ અને પછી જ્યારે મને એડિશનલ ટાઈમ મળે. ના, મેં કરી જ નથી એ. બરાબર છે. તમે એટલે આમાં કેવું છે કે એક કોમન થિંકિંગ હતું કે ભાઈ જે 80-90% છોકરાઓને જે આવડે છે એ જ 80-90% પૂછાવાનું છે. બરાબર છે. 5-10% જ સમથિંગ કોર્સ બહાર જાય. પણ હવે એ મને એટલી નાની ઉંમરે એવો વિચાર ક્યાંથી જાતે આવી ગયો, આઈ ડોન્ટ નો. બરાબર છે. બટ ધેન આઈ સ્કોર્ડ વેરી વેલ માર્ક્સ. વેરી નાઇસ, વેરી નાઇસ. તમારા બીજા કોઈ સ્કૂલના અનુભવો તમને લાગે કે આ મતલબ આ બહુ ખરેખર સારો છે અને કંઈક આવું થયું, ધાર્યું નહોતું, કંઈક એવું મને મળી ગયું, અથવા તો કદાચ કોઈક વાર શિક્ષકો દ્વારા તમને થોડુંક પનિશમેન્ટ મળી હોય એવું કંઈ? પનિશમેન્ટ તો નહીં, પણ સ્કૂલમાં એક સ્વસ્તિકમાં યાદ હોય તો દેર વોઝ અનધર સ્કૂલ પેરેલલ વિથ ધ સ્વસ્તિક, સરદાર વાડદની સ્વસ્તિક હતી. 2 સ્કૂલ ચાલતી અને દે ડિસાઇડેડ ટુ મર્જ બોથ ઓફ ધેમ ફોર ફ્યુ મંથ્સ. બરાબર. એટલે વાડદના સ્ટુડન્ટ્સ બધા આપણે સરદારમાં ભણવા આવે અને બંને ક્લાસને મર્જ કરીને દે ફોર્મડ સ્ટાર બેચ ઓફ સો કોલ્ડ સ્કોરિંગ ઇન્ટેલિજન્ટ એન્ડ ક્લેવર સ્ટુડન્ટ્સ, કે જે લોકોના નંબર આગળ આવતા હતા. અને બીજી એક બેચ એવી બની કે ધોઝ હુ વેર લેફ્ટ આઉટ ફ્રોમ બોથ ધ ક્લાસીસ. આઈ વોઝ ઇન ધેટ લેફ્ટ આઉટ ક્લાસ. ઓકે. પણ એમાં બહુ મજા આવી, કારણ કે મારા જેવા બધા બહુ સરખા હતા. પણ એ મેની ઓફ ધેમ બીકમ ડોક્ટર્સ, મેની ઓફ ધેમ. એટલે એ વખતે ખબર હતી કે યાર આપણને ભલે આ લેફ્ટ આઉટ ક્લાસમાં રાખ્યા છે પણ વી આર નોટ ડલ. યસ. એ ખબર નહીં યાર કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો. બરાબર. દેટ ઇઝ રિયલી ગ્રેટ. એટલે એ તો સખત છે. 12માની પરીક્ષા એટલે કે જે બોર્ડની એક્ઝામ હોય છે, જે મેઇન એક્ઝામ હોય છે, જે અત્યારે આપણે એમ કહીએ કે મેડિસિન માટે તમારે નીટ આપવાની હોય છે, કારણ કે મને યાદ છે કે આપણા વખતે તો આવું કોમન જ હતું, મેથ્સ અને બાયોલોજી અલગ અલગ નહોતું અને આપણે તો 4 વિષય ભણવા પડતા હતા. એટલે કન્સિડરિંગ ધીસ, તમે કીધું કે ભાઈ મારો ઇન્ટરેસ્ટ તો એન્જિનિયરિંગમાં હતો અને એટ ધ એન્ડ તમે અત્યારે આજે સર્જન ડૉક્ટર બની ગયા છો, તો આ ટ્રાન્સફોર્મેશન કયા સંજોગોમાં આવ્યું અને કેવી રીતે તમે આ નિર્ણય લીધો? એનું મેઇન કારણ છે મેથ્સનો મને ડર લાગ્યો 11-12માં. બરાબર. 10મા સુધી મેથ્સ મને બહુ જ ગમતું અને બહુ જ આવડતું, એઝ આઈ સેડ. પણ ડર, હવે મે બી આઈ ડોન્ટ નો વાય, પણ મને એટલે ડર કરતાં મને એવું લાગ્યું કે હું આમાં મને આગળ નહીં મજા આવે આની અંદર. બરાબર. કે જે મેથ્સના ચેપ્ટર્સ હતા અને આઈ કુડ નોટ રિલેટ વિથ ધેમ. કરેક્ટ. કે ભાઈ મને ઘણી વાર એમ થાય કે આ સંકલન વિકલનનું શું કામ છે યાર, વોટ ટુ સ્ટડી સાઇન થીટા કોસ થીટા, શું કરવા ભણવાનું એમ. એટલે
યુ કેન કન્સિડર Yes, yes. ફિલોસોફિકલ એટલે- ક્વેશ્ચન ઓર સોર્ટ ઓફ એટલે ધેટ. yeah, એટલે હું એમ કહી શકું કે બસ તમે જે કહી રહ્યા છો કે ભાઈ મેથ્સ સાથેનો લગાવ હતો એ બરાબર છે, પણ એ અમુક લિમિટેડ હા. સ્ટેટિસ્ટિક્સ હોય અથવા તો અમુક ગણતરીઓ પૂરતો હતો. Yes, એટલે પણ જે ડિટેલમાં મેથ સંકલન વિકલન ને આ બધું કે જે એન્જિનિયરિંગમાં જે વધારે જે ડેપ્થમાં હોય. રિયલ મેથ્સ છે, જે રિયલ મેથ્સ હા. એ મને એ ખબર નહીં, ઇટ ડીડ નોટ ટચ મી. Correct. અને એની ઓપોઝિટ મને બાયોલોજી વાતો તો બહુ મજા આવતી યાર. બહુ સરસ. અને પહેલેથી મારું એક ગુજરાતી ભાષા પ્રત્યેનો છે ને બહુ પ્રેમ. બહુ સરસ. અને એક વર્ડ્સ, પ્લે ઓફ વર્ડ્સ કે એક પ્રકારનું આખું ડિસ્ક્રિપ્ટિવ જે હોય ને એ મને ગમે બહુ. બાયોલોજી મને બહુ રસ પડ્યો. અને બીજું બાયોલોજીમાં આપણી વખતે ભાવસાર સાહેબ ભણાવતા, હા. સતીશ ભાવસાર સાહેબ. એટલે મે બી એટલે આઈ વુડ સે કે એમનું એક ઇન્ફ્લુઅન્સ એ હતું કે જેના લીધે બાયોલોજીમાં એટલે વધારે રસ પડતો. કદાચ એવું કહી શકાય કે આપણી બેચમાંથી ઢગલાબંધ ડોક્ટરો બન્યા એમનું એક પરિબળ, જેમ કે 100%. એન્જિનિયરો માટે મહેશ સર જવાબદાર હા, એક influence છે અને ડોક્ટરો માટે ભાવસર સાહેબ બી જવાબદાર એટલે એ બાયોલોજીમાં એટલું સરસ મજા આવતી મને યાદ છે અને મને કે એકવાર એ ભણાવતા તો આપણને મગજમાં ઉતરી જતું હતું. એટલે એ જે ટીચિંગ હતું એના ઉપરથી એમ થયું કે ભાઈ આપણે આમાં કંઈક ભણશું ને આગળ. મને મેડિકલમાં તો શું આવશે ક્યાં ખબર હતી. કરેક્ટ. કોઈ ફેમિલીમાંથી ક્યારેય કોઈ ડૉક્ટર નહીં થયેલું. એટલે એમબીબીએસની કેરિયર કેટલા વર્ષની છે, એમાં કેટલા સબ્જેક્ટ આવે છે, પાસ થવું કેટલું અઘરું છે, આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન બ્લેન્ક, ઝીરો. કંઈ જ આઈડિયા નહોતો. અને બેયમાં એડમિશન મળે છે તો આપણે શેમાં લેવું, જસ્ટ એટલું જ. અને કેમ લેવું તો કે બાયોલોજી ગમે છે એટલે. આટલું જ ખાલી કારણ હતું આમાં આવવા. ઓકે, એમબીબીએસમાં લેવા માટેનું. એટલે હું એમ કહું કે ભાઈ 12thની એક્ઝામ વખતે તમે કદાચ કોઈ અમુક વસ્તુ ધ્યાનમાં રાખી હોય એક્ઝામ આપતી વખતે, કારણ કે જેમ આજે બાયોલોજીના સ્ટુડન્ટ નીટ આપે છે અને મેથ્સના સ્ટુડન્ટ જેઈઈ આપતા હોય છે, તો એ સ્ટુડન્ટ માટે કંઈ સમજવા જેવું કે ભાઈ પ્રેશર લેવું ના લેવું, મહેનત કરવી કેવી રીતે કરવી, કન્સિસ્ટન્સી કેવી રીતે રાખવી, એના ઉપર ના, એટલે સી મને એવું લાગે છે કે કોઈ પણ બ્રાન્ચ હોય કે કોઈ પણ સ્ટ્રીમમાં તમે જાઓ, પણ જે બેઝિક તમારી જે ક્વોલિટીઝ છે ને કે હોલ્ડિંગ ઓન ટુ થિંગ્સ, કે જ્યારે બધું આપણી ઓપોઝિટમાં જતું હોય ત્યારે શાંતિથી સ્થિર રહેવું, પકડી રાખવું, પ્રયત્નો કર્યા કરવા, ડિપ્રેસ ન થવું. અને અત્યારનો તમારો કોઈ પણ ખોટો દાવ કે ખોટો ડિસિઝન ભવિષ્યમાં તમે ધારો છો એટલો ડેમેજ ક્યારેય નથી કરતો. બરાબર છે. અથવા તમે કંઈક ખરાબ થશે એવું ધારીને એમાં ગયા હોય સારું થઈ જાય, ગોડ નોઝ. એટલે એના વિશે બહુ વધારે પડતી ચિંતા કરવાની જરૂર નથી. મેં કદાચ હું એમ કહી શકું કે તમે જે ડિસિઝન લીધું કે ભાઈ એન્જિનિયરિંગ ગમતું હતું પણ બન્યા ડૉક્ટર, અને ગણિત ગમતું હતું પણ પછીથી ના મજા આવી એટલે તમે બન્યા ડૉક્ટર, બાયોલોજી ગમવા માંડ્યું એટલા માટે. એટલે આપણે કદાચ ખ્યાલ છે કે 3 Idiots મૂવીની અંદર પણ એવું જ છે કે ભાઈ મા બાપના લીધે અથવા તો કોકના ઇન્ફ્લુઅન્સના લીધે અથવા તો કારણ કે આપણે કોઈક પિક્ચરમાં અથવા તો ક્યાંક કોકને કેવી રીતે જોયા છે એના લીધે આપણે એ તરફ ના જવું જોઈએ, બલકે આપણી પેશન અને આપણી ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને જે બનવું છે એ બનો. એબ્સોલ્યુટલી. પણ બીજું કહું કે પેશન જે પિક્ચરમાં બતાડે છે ને એવું હોતું નથી એકચ્યુઅલી. હા, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે તમે જુઓ છો એ હોતું નથી અને જે હોય છે એ તમને ખબર નથી. એના માટે તમારે અમારો એપિસોડ જોવો પડે. આ સિરીઝ એટલે તો કરી રહ્યા છે કે ભાઈ પ્લાસ્ટિક સર્જરીમાં પેશન છે અત્યારે, અને ઇટ્સ અ પેશન ટૂંકમાં લાઈક મેડનેસ. કરેક્ટ. પણ એ કંઈ પેશન પહેલેથી નહોતું, કંઈ એ પેશન લઈને કોઈ જન્મ્યું નથી. અને ઇટ ઇઝ નોટ પોસિબલ. નાઈધર યુ કેન ડિફાઇન અ મોમેન્ટ કે આ પેશન સળગ્યું. ઇટ્સ અ પ્રોસેસ. કરેક્ટ. ઇટ્સ અ પ્રોસેસ. ઇટ જસ્ટ ડઝન્ટ કમ ઓવરનાઇટ. અને એ જે પિક્ચરમાં બતાડે છે એવા પેશન તો બહુ રેર છે. અને એના માટે અમુક પ્રકારની નેચરલ ગિફ્ટ જોઈએ. હા. સપોઝ તમારે ક્રિકેટનું પેશન છે પણ હવે તમને એક ફ્રેક્શનના સેકન્ડના ફ્રેક્શનમાં બોલને આઈડેન્ટિફાઈ કરીને હિટ કરવાની રિફ્લેક્સિસ નથી આપ્યા કુદરતે, તમે ના કરી શકો ગમે એટલું પેશન હોય. બરાબર. એટલે યુ નીડ ટુ હેવ સમ નેચરલ ગિફ્ટ. દરેકને કુદરત આપે જ છે, એવું નથી કે બધાને કોઈને નથી મળતી ને કોઈને મળે છે, દરેકને મળે છે. પણ એ હોય પ્લસ તમને ખબર પડે તો કંઈક પેશન ડેવલપ થાય. એટલે દેટ ઇઝ તમે જે કીધું એ જ પ્રમાણે કે ભાઈ તમારે તમારા કેરેક્ટરને તમારા પ્રોફેશનલ બનવા માટેના જે આખી જર્ની છે એને તમારે કાર્વ કરવી પડે, તમારે એને ઘડવી પડે. અને બેઝિકલી કેવું છે કે કોઈ પણ બ્રાન્ચ હોય, મેડિસિન કે એન્જિનિયરિંગ કે સ્પોર્ટ્સ કે વોટ્સ એવર, બરાબર છે, સમ બેઝિક ક્વોલિટીઝ દે એપ્લાય ઇક્વલી એવરીવેર. બરાબર છે. એઝ આઈ સેડ, પરસિસ્ટન્સ, પેશન્સ, ડિસિપ્લિન, હાર્ડવર્ક, આ બધું ઓનેસ્ટી, હવે એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી, ગમે ત્યાં જાઓ. એટલે ટૂંકમાં તમે આ જે કીધું પેશન, પરસિસ્ટન્સ, હાર્ડવર્ક, ઓનેસ્ટી, ડિસિપ્લિન, આ બધી તો કોર જરૂરિયાત. તમે ગમે તે ફિલ્ડનો ટોપર લઈ લો ને યાર, એના વગર એ ત્યાં પહોંચે જ નહીં. અને સપોઝ કંઈક આમાંથી ઓછું છે અને એ અંદર જતા રહ્યા પણ પછી એ દે વિલ સ્લો ડાઉન એન્ડ ઇફ દે ગેટ ડિસ્ટ્રેક્ટેડ તો પછી પેશન ડેવલપ નહીં થાય. કરેક્ટ.
કરેક્ટ. ના દેટ ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ. 12થનું રિઝલ્ટ આવ્યું અને તમને મતલબ મેડિકલમાં એટલે કે MBBSમાં એન્ટ્રી મળી, તો એના વિશે કંઈક તમે અમને જણાવો કે ભાઈ તમે ક્યાં સ્ટેન્ડ થતા હતા, શું ઓપોર્ચ્યુનિટી હતી, ક્યાં તમને એન્ટ્રી મળી અને મતલબ MBBSનો તમારો પહેલો દિવસ. એટલે MBBSમાં યાદ હોય તો આપણી વખતે એવું હતું કે 2 કોલેજો ટોપ હતી ગુજરાતમાં, યસ, બીજે મેડિકલ કોલેજ અને બીજી NHL VS. એટલે એકચ્યુઅલી એવું હતું કે NHLનું એડમિશન બીજે કરતાં પહેલાં પેક થતું હતું. કરેક્ટ. અને નેચરલી જેને વધારે પર્સન્ટેજ આવ્યા હોય એને એક એવું હોય કે ભાઈ મારે ટોપ કોલેજમાં જવું છે. NHL વોઝ કન્સિડર્ડ ઇવન ટોપ દેન બીજે એટ ધેટ ટાઈમ. બરાબર છે. અને NHLમાં એડમિશન લેવાનો એક રૂલ હતો કે જેનું 10, 11, 12 ત્રણેય વર્ષ અમદાવાદમાં જે ભણ્યા હોય એને મળે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લિમિટમાં જેની સ્કૂલ હતી એને મળે. અને એને આઈ વોઝ એલિજિબલ ટુ ગેટ એડમિશન બાય મેરિટ NHLમાં, પણ 10મું ધોરણ સુરેન્દ્રનગરમાં હતું એટલે મને ના મળ્યું એડમિશન NHLમાં. દેટ વોઝ અ ડિસઅપોઇન્ટિંગ મોમેન્ટ ફોર મી, ટેમ્પરરી. કારણ કે મને એવું હતું કે ભાઈ આપણે NHLમાં એડમિશન મળે તો આપણે એકદમ આમ ટોપ કોલેજમાં ગયા એવું કહેવાય એમ સ્ટોકોલ્ડ. પણ ઇટ વેનિસ્ડ વિધિન ફ્યુ ડેઝ. કારણ કે બીજેમાં આવ્યા પછી જે હોસ્ટેલ લાઈફ, જે બીજાના ફ્રેન્ડ્સ, એ બધા ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા બધા મારા PMTના મિત્રો, અને એટલે ઇટ વોઝ લાઈક એ ગિફ્ટ ટુ મી. ગ્રેટ. લાઈફ ટાઈમ ગિફ્ટ. એટલે જે થયું સારું થયું એમ. એટલે પેલા NHL વાળા મિત્રો તો છે જ હજી. હા, અને દરેક વસ્તુના કહેવાય ને કેટલાક પ્રોસ છે, કેટલાક કોન્સ છે. પણ તમને બીજેમાં એક બહુ જ સારું એન્વાયરમેન્ટ મળ્યું ઇન ફોર્મ ઓફ વેરિયસ ફ્રેન્ડ્સ વિથ ડિફરન્ટ એરિયા, લોકેશન, બેકગ્રાઉન્ડ, અને આ બધું તો ધેટ વોઝ. અને મતલબ તમે MBBSમાં ગયા પહેલો દિવસ, પહેલું અઠવાડિયું કે પહેલો મહિનો, એના વિશે કંઈક અમને જણાવો. ઇટ વોઝ ડિફિકલ્ટ. ના એ જ જાણવા માટે આ પોડકાસ્ટ જે સાંભળી રહ્યા છે તો એ લોકોને એવું જ સાંભળવું છે કે જે નોર્મલી લોકો બોલતા નથી. કારણ કે આજકાલ પોડકાસ્ટના ગેસ્ટ અમારા હોય છે ને એ પોતાની સ્પેશિયાલિટી ઉપર અથવા તો પોતાની ડિસિપ્લિન ઉપર અથવા તો પોતાની એક્સેલન્સી ઉપર ઘણું બધું બોલતા હોય છે. અને કહેવાય ને કે ઘણા બધા મોટા માથાઓ, મોટી હસ્તીઓ એના વિશે બોલતી જ હોય છે. પણ શું અઘરું હતું, શું ના કરી શક્યા, અથવા તો આવું હતું અને તમે કેવી રીતે કર્યું, એ એટલે એકચ્યુઅલી કેવું છે કે MBBS જ્યારે એન્ટ્રી લીધી ને ત્યારે ખબર નહોતી કે શું વસ્તુ છે. હા. અને હું તો એવું માનું છું કે વી વર ફોર્ચ્યુનેટ કે ખબર નહોતી. તમને ધારો કે કોઈ ડાયનોસોરની નજીક જવાનું હોય ને તમને ખબર ના હોય કે આ ડાયનોસોર છે તો તમે પહોંચી જાઓ, પણ ખબર હોય તો તમે જઈ જ ના શકો. એવું અમારી વખતે હતું. નાના બાળકને તમે આમ સમુદ્રમાં મૂકી દો તો એ તળાવ સમજીને તરવા માંડે. હા, એટલે એકચ્યુઅલી MBBS વોઝ લાઈક એ ડાઇવિંગ ઇનટુ ધ સી વિધાઉટ નોઈંગ ધ સ્વિમિંગ. કારણ કે આખું ઇંગ્લિશમાં કરિક્યુલમ, ગુજરાતી મીડિયમમાંથી ગયેલા, અને આપણી વખતે જે બાયોલોજીની બુક હતી એની અંદર કોઈ ઇંગ્લિશના સબટાઇટલ નહોતા, યાદ હોય તો. હા, મને ખ્યાલ છે. બધું પ્યોર ગુજરાતી, સંસ્કૃત ઓરિએન્ટેડ વર્ડ્સ બધા, અને કોઈ પણ ઇંગ્લિશ સબટાઇટલ નહીં. હવે ત્યાં કોલેજમાં બધા સાહેબો ઇંગ્લિશમાં લેક્ચર આપે ઓલ થ્રુ આઉટ, અને આપણે એકલા નહીં, બધા કેટલા બધા છોકરા અમારા જેવા બધા હોય ફ્રેન્ડ્સ, અને બધાની સેમ સિચ્યુએશન. એ વખતે સેન્ટ્રલ બોર્ડમાંથી જે આવ્યા હોય, PMT આપીને આવેલા હોય, ઇંગ્લિશ મીડિયમવાળા માઇનોરિટીમાં હતા પણ ઇંગ્લિશ મીડિયમવાળા, દે અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ. અને એ લોકો રિસ્પોન્સ આપે પ્રોફેસર્સના ક્વેશ્ચનનો, અને આપણે શાંતિથી બેઠા હોય, કંઈ ખબર ના પડે કોઈને. એટલે એવું લાગતું કે આગળની 1-2 બેન્ચમાં જ ભણાઈ રહ્યા છે, આખો ક્લાસ બ્લેન્ક હોય બધો. પણ એ ભાઈબંધોના સહારે એમાં ટકી ગયા. પણ ઇટ વોઝ અ ટફ ટાઈમ, ઇટ્સ વેરી ટફ ટાઈમ. કારણ કે દરેક માટે એટલું અઘરું હતું. તમારું આમ હું MBBSની શરૂઆતના ફર્સ્ટ યર MBBSની આપણે વાત કરીએ તો આમ તમારું નોર્મલ શિડ્યુલ કેવી રીતનું રહેતું? આમ કે ભાઈ કેટલા વાગે તમે ઉઠો, કેટલા વાગે ક્લાસ શરૂ થાય, કેટલા વાગે લંચ તમે લો, કેટલા વાગે ક્લાસ, અને રાત્રે સુવા સુધી? MBBSની કોલેજ 9 to 5 ની હતી. ઓકે. એટલે 9 થી 5, અને એકદમ બીજે મેડિકલમાં બહુ ડિસિપ્લિન્ડ. ફર્સ્ટ MBBSમાં ઇટ વોઝ વેરી ડિસિપ્લિન્ડ. 9 વાગે શાર્પ લેક્ચર સ્ટાર્ટ થઈ જાય, યુ હેવ ટુ બી ધેર. એટલે તમારે કેટલા વાગે ઉઠવું પડે અને કેટલા વાગે તમે ઉઠતા હતા? હા, એટલે શરૂઆતમાં તો બહુ વહેલા ઉઠતા, પણ પછી જોયું કે બહુ વહેલા ઉઠીને બહુ વહેલા કોલેજમાં એકચ્યુઅલી કેવું હતું કે સ્કૂલની ટ્રેનિંગ હતી કે 6:50ની સ્કૂલ હોય તો તમે એટલીસ્ટ 6:40 સુધીમાં તો ત્યાં પહોંચી જ જવા જોઈએ. બરાબર છે. કોલેજ 9 વાગે ચાલુ થતી હોય તો પહેલા દિવસે તો હું કોલેજમાં 8:35 8:40 પહોંચી ગયો, તો નોબડી વોઝ ધેર. પછી ધીરે ધીરે મને ખબર પડી કે 9માં 5 થી 9ની વચ્ચે જ બધા આવી જાય છે. એટલે દેન વી ઓલ્સો સ્ટાર્ટેડ ફોલોઈંગ ધ સેમ. બટ ઓલમોસ્ટ 9 થી 1
કન્ટિન્યુઅસ 4 કલાક લેક્ચર, 1 થી 2 લંચ બ્રેક પડે. બરાબર. એટલે લંચમાં પાછા હોસ્ટેલમાં જમવા આવતા, ટિફિન આવતા હોય એને, બહાર ડાઇનિંગ હોલમાં જમવા જતા હોય તો પણ 2 વાગે યુ નીડ ટુ બી અગેન બેક. અને 2 થી પછી પ્રેક્ટિકલ, થિયરી લેક્ચર્સ, વોટ એવર, 5 વાગ્યા સુધી. બરાબર. 5 વાગે જ્યારે કોલેજ ભરીને પાછા આવો ને તો જાણે ઓલા પોલીસને રિમાન્ડમાંથી ઓલા ગુનેગારને છોડ્યો હોય ને એવી હાલત થઈ જતી. ગ્રેટ. કારણ કે એકે લેક્ચરમાં કંઈ ખબર પડી ના હોય, ખાવામાં ઠેકાણા ના હોય, ક્યારેય બ્રેકફાસ્ટ તો ક્યારેય ખબર નહીં કર્યો કે નહીં યાદ નથી. એટલે એકદમ આમ તમે જો સાંજે 5 વાગે લોથ પોથ અને થાકેલા અને એકદમ. અને હોસ્ટેલ એ કેવી અમારું તો, હું તો એક્સટેન્શનમાં રહેતો, બીજે મેડિકલની હોસ્ટેલમાં એક મેઇન વિંગ હતી અને પછી બીજી બનાવેલી એક્સટેન્શન વિંગ હતી. હવે એક્સટેન્શન વિંગ વોઝ એકદમ સાવ અંધાર્યું ને એકદમ આમ ડલ એન્વાયરમેન્ટ ને તમે આમ જુઓ ને તો એકદમ આમ ગ્લુમી લાગે એકદમ. એમાં મારો રૂમ હતો. એટલે તમે આમ સાંજે 5 વાગે રૂમમાં એન્ટર થાવ તો તમને એમ લાગે કે આ એક ટોર્ચર પૂરું થયું, બીજું ચાલુ થયું. એટલે મતલબ ઓડિયન્સને થોડુંક એ કહેવાનું કે લાઈફના દરેક વર્ષો, દરેક મહિના કે દરેક સમય સરખો નથી હોતો અને કોઈ એક લેવલ ઉપર પહોંચવા માટે સંઘર્ષ બહુ જરૂરી છે. અને સંઘર્ષ ખાલી ને ખાલી હાર્ડવર્કથી ના થાય, મેન્ટલી બી એ સંઘર્ષ હોય છે ઘણી બધી રીતે. એટલે જેમ કીધું કે નેવી સીલની જ્યારે ટ્રેનિંગ યુએસએની અંદર, આર્મીની અંદર જે સૌથી ટોપમોસ્ટ લેવલ છે એ નેવી સીલનું છે. અને નેવી સીલને ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિનો સામનો કરવા માટે પહેલેથી જ ટ્રેન કરવામાં આવે છે. અને આ એક પ્રકારની નેવી સીલની ટ્રેનિંગ છે કે જેની અંદર તમારે સવારે ઉઠવાનું છે, તમને ખબર નથી કયો ટોપિક આવવાનો છે, કયો સબ્જેક્ટ આવવાનો છે, સાહેબ ભણાવે છે એવી ભાષામાં ભણાવે છે કે જે છેડા અડતા નથી. અને એમાં બી આગળવાળા વાતચીત કરે છે, આપણે કશું કરી શકતા નથી. સાંજે 5 વાગે આવીએ ત્યારે ના નાસ્તો મળે છે, ના ખાવાના ઠેકાણા છે. તમે પાછા આવો ત્યારે હોસ્ટેલ બી એક ડાર્ક એરિયા જેવું લાગે છે. અને છતાંય તમારે તમારા મોટિવને, તમારા મોટોને, તમારા ગોલને અપ રાખવાનો છે, પૂરું કરવાનું છે, સારી રીતે પૂરું કરવાનું છે. અને એક ખરેખર એક્સેલન્ટ પ્રોફેશનલ બનવાનું છે. એના માટે આ દરેક વસ્તુ કરી રહ્યા છે. તો પછી સાંજે આવીને તમે શું કરતા હતા? એટલે ત્યારે ક્રિકેટના લીધે ટકી ગયા. સાંજે આવીને ઘડીક બધા ક્રિકેટ રમતા. અને ધેટ વોઝ વેરી સુધિંગ. વાવ. પછી કંઈક એક જોઈએ કે જે તમને પોઝિટિવિટી આપે. ફ્રેન્ડ્સ અને સ્પોર્ટ્સ આ બે બહુ મોટા સપોર્ટ હતા. બહુ સરસ. હોસ્ટેલમાં બીજું તો કંઈ હતું જ નહીં. રાઈટ. એટલે ક્રિકેટ રમવા જતા બધા ભેગા થઈને. હા ભાઈ, હોસ્ટેલની પાછળ અમારે ત્યાં એક ખુલ્લો રોડ હતો, ત્યારે તો બહુ જગ્યાઓ હતી અને ત્યાં ક્રિકેટ રમતા. પછી આવીને થાક્યા હોય ઘડીક સૂઈ જાય, પાછું 8 વાગે ટિફિન આવે. ટિફિન તો ભાવે નહીં, તો જે મળે એ જેવું મળે એવું ખાવાનું. પછી વાંચવા બેસીએ, પાછા રાત પડે સૂઈ જાય, સવારે પાછી ઘટમાળ ચાલુ. એટલે આ આખું એક વિશિયસ સાયકલ હતું. ઇનફેક્ટ ફર્સ્ટ MBBS એટલા માટે ડિફિકલ્ટ હતું કે એમાં સમજાય કંઈ નહીં અને છતાંય મહેનત કર્યા જ કરતા. એટલે દેર વોઝ હાર્ડ વર્ક વિધાઉટ એની યીલ્ડ. બરાબર છે. કોઈ આઉટપુટ નહીં. કરેક્ટ. પણ એ પરિસ્થિતિ બદલાણી સેકન્ડ MBBS થી. બરાબર. એટલે હું તમને એમ પૂછું કે ફર્સ્ટ MBBS નું જે પરિણામ આવ્યું, રિઝલ્ટ જે આવ્યું, તો રિઝલ્ટમાં તમારું અથવા તો કહેવાય ને ઓવરઓલ લોકોનું કેવું હતું? આમ કે હાઉ વોઝ? એટલે યસ, અમારી વખતે કેવું હતું કે 69 to 70% યુનિવર્સિટી ફર્સ્ટ નંબર આવતો. જે ફર્સ્ટ રેન્ક હોય ને એનો લગભગ 70% માર્ક્સ હોય. બરાબર છે. 71 ઉપર તો બહુ ઓછા જ હતા. બરાબર છે. અને પછી મોટાભાગના લોકો 60 to 70 ની વચ્ચે હોય. પણ હા, એટલે ઓવરઓલ કેટલા આ 60 to 70? અને જે લોકો થોડાક પાછળ પડી જાય ને દે રિમેન બિલો 60, પણ 50% વોઝ ધ પાસિંગ લેવલ. ઓહ, 50% તો ફેલ કરી દે, 50% ઓછા હોય તો. એટલે જો 50 થી ઉપર આવ્યા તો નસીબદાર એવું ગણાતું. બહુ સરસ. એટલે તમે એમ કહી શકાય કે ઘણા બધા 60%. ના, ધેટ ઇઝ પરફેક્ટલી રાઈટ. પણ એ વખતે એટલે પર્સન્ટેજ કરતા એમાં ટકી રહેવાનું ઇમ્પોર્ટન્સ હતું. બરાબર. એટલે કે આમ પકડી રાખો. હા, બરાબર, ધીરજ રાખો, પકડી રાખો. અને ત્યારે ફેલ બહુ કરતા. ત્યારે રિઝલ્ટ વોઝ અરાઉન્ડ 60-70% ઓફ ધ ટોટલ એપ્લિકન્ટ્સ. એટલે એક્ઝામમાં બેઠા હોય તો 60-70% લોકો પાસ થતા. એટલે તો એ જ લોકો બીજા વર્ષમાં એડમિશન લે. હા, એ પાછા બીજા રિપીટર બેચ આવે. જે ફેલ થાય એની રિપીટર બેચ હોય. એટલે કન્ટિન્યુઅસ બેચ ચાલતી હોય. એટલે રિપીટર બેચમાં ના જવું પડે એ મોટું બ્લેસિંગ ગણાતું એમ. એટલે એના માટે મહેનત કરતા. અને તમે જે હમણાં કીધું કે ભાઈ ફર્સ્ટ યરની અંદર તમે આખી જર્ની અઘરી પસાર કરી, પણ સેકન્ડ યરથી તમે થોડા હેબિચ્યુએટેડ થયા. સેકન્ડ યર વોઝ ઇટ વોઝ મોર રિલેક્સિંગ. કારણ કે સેકન્ડ યરમાં કેવું હતું કે ખબર પડી ગયેલી, ઇંગ્લિશ થોડું આવડવા માંડેલું. બહુ સરસ. કોર્સ ફર્સ્ટ યર કરતાં કમ્પેરેટિવલી લાઇટ. અને બીજું કે પેશન્ટ્સ સાથેના ઇન્ટરેક્શન્સ ચાલુ થવા માંડ્યા. બરાબર. કે ક્લિનિકમાં જવાનું આવે. ક્લિનિકમાં જઈએ તો ત્યાં પેશન્ટની હિસ્ટ્રી લેવાની,
પેશન્ટને પૂછવાનું શું નામ, કયા ગામથી આવો છો, ઉંમર કેટલી, એ બધું કન્વર્સેશન ગુજરાતીમાં જ થાય યાર. એમાં તો આપણી માસ્ટરી હતી. બરાબર છે. એટલે એમાં પછી અમે જોયું સેકન્ડ યર કે આગળ ચાલ્યું એમ થર્ડ યર ધી ઇંગ્લિશ સ્પીકિંગ પોપ્યુલેશન દે સ્ટાર્ટેડ ફોલિંગ બિહાઇન્ડ. કરેક્ટ. કારણ કે એ લોકોને પછી પેશન્ટ સાથેના કોન્વર્સેશનમાં થોડી તકલીફ પડે. બરાબર જે આપણું તો એકદમ સ્ટ્રોંગ હતું કારણ કે પેશન્ટો ગુજરાતીમાં બોલતા. બરાબર. એટલે પછી કોન્ફિડન્સ બિલ્ડઅપ થયો કે ના યાર આપણને આમાં કંઈક આવડશે, વાંધો નહીં આવે. બરાબર. એટલે દેન સેકન્ડ યર વોઝ દેટ વોઝ વેરી ફન અને વેરી સ્મૂધ. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. અને ત્યારબાદ પછી થર્ડ યરમાં એન્ટ્રી. થર્ડ યર વોઝ ડિફિકલ્ટ અગેન. અરે બાપ રે. એટલે ફર્સ્ટ અને થર્ડ ડિફિકલ્ટી ગયા. સેકન્ડ યરમાં થોડું રિલેક્સ એન્વાયરમેન્ટ હોય, તમને થોડું ફરવા માટે, એન્જોય કરવા માટે ટાઈમ મળી રહે. કોર્સ પણ કરિક્યુલમ પણ થોડો કમ્પેરેટિવલી નાનો, રિલેટિવલી ઇઝી, અને યુ ગેટ ઇનફ ટાઈમ ફોર એવરીથિંગ. ગ્રેટ. અને દેન યુ હેડ એક્સપિરિયન્સ ફર્સ્ટ યરનો, એટલે એ પણ તમને એક એડિશનલ એડવાન્ટેજ મળે. Great. થર્ડ યર વોઝ ડિફિકલ્ટ કારણ કે થર્ડ યરમાં મેજર સબ્જેક્ટ્સ સર્જરી, મેડિસિન અને ક્લિનિકમાં. પછી થર્ડ યરમાં તો યુ વેર સપોઝ ટુ આન્સર ધ ક્વેશ્ચન્સ ઓલ્સો, કારણ કે કેસીસ બધા એક્ઝામમાં આવે, એટલે એ કેસનું તમારે એનું ડાયગ્નોસિસ કરવાનું, ડિસ્ક્રિપ્શન, એના જવાબો આપવાના, એટલે એની બહુ, એટલે ઇટ વોઝ વેરી Detail. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. અને આમ એમાં એવા આ મતલબ આ થર્ડ યરની અંદર તમારા માટે એમ હતું કે ભાઈ હા હવે ડૉક્ટર બનવાનું છે, MBBS બનવાનું છે, અને એમાં ક્યાંય ભૂલથી પણ પાસ ના થવા એવો સંજોગો ના આવવા જોઈએ, તો એના માટે તમે કેવા સ્ટેપ્સ લીધા, શું કર્યું? એટલે પાસ ના થવા એવા સંજોગો લાગતા જ હતા બધાને. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. એટલે શું ઓવરઓલ કેવી રીતના બધા આપણે એમ કહી શકાય કે પાસ થયા અથવા તો હાર્ડવર્ક કર્યું, શું એવું કર્યું હતું તમે લોકોએ કે જેથી કરીને? હાર્ડવર્ક તો હતું, મેં કીધું ને પાછું અગેન ફ્રેન્ડ્સ, ભાઈબંધોના લીધે ટકી ગયા એમ. કારણ કે બધાની હાલત એકબીજા જેવી હોય, બધા એકબીજાને સાંત્વના આપે. અને બહુ પછી ફ્રસ્ટ્રેટ થાય તો અમુક લોકો પિક્ચર જોવા જતા રહે. અમારે ત્યાં બીજે મેડિકલ હોસ્ટેલની બાજુમાં અસ્તારમાં મોહન સિનેમા હતું. હા, એ મોહન સિનેમા એ લોકોનું એક ફ્રસ્ટ્રેશન એક કાઢવાનું પોઈન્ટ હતું. બરાબર છે. એ જે ફ્રસ્ટ્રેટ થાય, ડિપ્રેસ થાય, સ્ટ્રેસ થાય તો એ મોહનમાં પિક્ચર જોઈ આવે જે ચાલતું હોય. હા, બરાબર છે. એટલે એક એ હતું, અને બીજું ક્રિકેટ હતું. બરાબર. કે બહુ એવું લાગે તો ક્રિકેટ રમી આવવાનું. પણ દેટ વોઝ ધ વે વી રિમૂવ ધ ફ્રસ્ટ્રેશન. અને હું તમને એમ કહું કે ભાઈ ત્યાં પ્રોફેસર્સની વાત કરીએ, ત્યાં ઘડી મે બી તમે ક્લિનિકમાં જતા તો પેશન્ટ્સની વાત કરીએ, અથવા તો ઓવરઓલ એન્વાયરમેન્ટની, અધર દેન તમારી હોસ્ટેલ અને કોલેજમાં. આઈ એમ ટોકિંગ અબાઉટ પ્રોફેસર્સ, આઈ એમ ટોકિંગ અબાઉટ પેશન્ટ્સ, આઈ એમ ટોકિંગ અબાઉટ ધી એન્વાયરમેન્ટ ઓફ ક્લિનિક. તો એ બધું કેવું હતું? સિવિલમાં તો છે ને, સિવિલ આઈ વુડ સે ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ ટુ લર્ન. વાહ. એટલી બધી પેશન્ટ્સની વેરાયટી અને એટલો ફ્લો. એટલે અત્યારે તો આઈ ડોન્ટ નો, પણ એ વખતે હજી હશે જ, પણ એ વખતે તો ટ્રિમેન્ડસ એમ, ટ્રિમેન્ડસ. એટલે ગામથી લોકો આવે, અલગ અલગ પ્રકારની ઇનફેક્ટ તકલીફો વી હોય. વેર લેસ પ્રિપેર્ડ ટુ ગેઇન એડવાન્ટેજ ઓફ ધેટ. ઓકે. અને દેર વેર ટીચર્સ હુ વેર વેરી ગુડ, પણ સમાવ બધા લોકો પોતાનામાં બિઝી હોય, એટલે અમારા ઉપર કદાચ એટલું ધ્યાન નહીં આપી શકતા હોય કે અમે થોડા એવા હોય. પણ આઈ ફીલ કે એમાંથી હજી વધારે શીખી શક્યા હોત એ વખતે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. એટલે મે બી ઇફ આઈ આસ્ક યુ કે ભાઈ પ્રોફેસર કેવા હતા, એટલે તમને પ્રોફેસર તરફથી કેવો રિસ્પોન્સ મળ્યો કે જે કરિક્યુલમ હતો, ભણાવવાના જે ઓવરઓલ એપ્રોચ હતા, તો એમાં બી જેમ ભાવસાર સાહેબ અથવા તો મહેશભાઈ અથવા તો ના, દેર વેર ગુડ ટીચર્સ, પણ ઓવરઓલ એન્વાયરમેન્ટ વોઝ કે MBBSના છોકરાઓને ભણાવવામાં વધારે પડતો ઇન્ટરેસ્ટ કોઈને બહુ હતો નહીં એમ, ટુ બી ફ્રેન્ક. હા, દેર વેર ગુડ રેસિડન્ટ ડોક્ટર્સ ઓલ્સો, કે જે લોકો MS કરતા હોય એ લોકો લેક્ચર લેતા અને બહુ જ સારું ભણાવતા. દેર વેર ટીચર્સ ઓલ્સો, પણ બેચીસ બધી અલગ અલગ ચાલતી હોય. હવે તમે કયા યુનિટમાં પોસ્ટેડ છો, એ યુનિટની પોલિસી કેવી છે, ત્યાં કેવું એન્વાયરમેન્ટ છે, એના ઉપર જ જાય એમ. હવે બીજા યુનિટમાં બહુ સારું ભણાવતા હોય તો યુ કેનોટ ક્રોસ ધ બાઉન્ડ્રી એન્ડ કે ભાઈ મને અહીંયા આવવા દો, યુ વિલ નોટ બી અલાઉડ. એટલે દેર આર મલ્ટિપલ. તમારું પ્લેસમેન્ટ જ્યાં થયું એ યુનિટની અંદર સારામાં સારું પરફોર્મ કરવું, હાર્ડશિપને સારી રીતે એકદમ પેશન્સ રાખીને બેર કરવી. ફાઇનલ MBBSમાં તો કેવું છે કે તમારી ઉપર કોઈ રિસ્પોન્સિબિલિટી ના હોય કે તમે કંઈક કામ કરો. યુ આર જસ્ટ ધેર ટુ લર્ન. અને જે લોકો રિસ્પોન્સિબિલિટી ત્યાં કામ કરતા હોય એ લોકો પાસે ટાઈમ ના હોય કે તમને શીખવાડી શકે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. એટલે કારણ કે મેં બંને પરિસ્થિતિમાં કામ કર્યું. જ્યારે હું ભણતો હતો ત્યારે રેસિડન્ટ્સ કેટલા બિઝી હતા એ જોયું મેં, અને હું પોતે રેસિડન્ટ તરીકે ત્યાં જ કામ કરતો ત્યારે મારી નીચે ભણવા માટે MBBSના છોકરાઓ આવતા, તો એમને હું ભણાવતો. મારી થોડો ઘણો ટાઈમ જે મને મળે ટાઈમ ચોરીને આઈ વુડ સે. અને એટલે દે વર સો હેપી એમ. આ જે લાગણી તમે કીધી ને કે
મતલબ થોડો ઘણો ટાઈમ મળે એ ચોરીને હું જે નવા સ્ટુડન્ટ હતા અથવા જુનિયર્સ જે હતા એને ભણાવતો હતો, તો આ વસ્તુ ક્યાંથી આવી તમારામાં? એ મજા આવે ને, નોલેજ, એક્સચેન્જ ઓફ નોલેજ ઇઝ ઓલવેઝ અ ફન. કરેક્ટ, When બટ you receive- નોટ ઓલ પ્રિફર્સ ટુ ડુ ધેટ. પણ એટલે બધા જ આવું કરવા નથી ઈચ્છતા એટલે અથવા તો ઇન્ટેન્શનલી નથી કરતા. તો આ ગુણ કેવી રીતે ડેવલપ થયો અથવા તો એના વિશે એટલે આઈ ડોન્ટ નો, પણ ટૂંકમાં એક ક્યુરિયસ નેચર હતો પહેલેથી માં, બરાબર છે. કે ટુ ગેઇન નોલેજ વોઝ માય બેઝિક નેચર ફ્રોમ ચાઇલ્ડહુડ. બરાબર. કે ત્યારે તો આપણી વખતે ટીવી કે એવું કંઈ હતું નહીં, એટલે વાંચવાનું મને બહુ જ શોખ. કરેક્ટ કરેક્ટ. એટલે જે હાથમાં આવે એ બધું વાંચી નાખતો હું. અને ટૂંકમાં એ વાંચીને તો નોલેજ મળે એ તો બરાબર છે, પણ એ વખતે ટીવીમાં એક પ્રોગ્રામ આવતો, ધ વર્લ્ડ ધીસ વીક, હા, પ્રણવ રોય, યસ. અને એ આખો ઇંગ્લિશમાં પ્રોગ્રામ આવતો દૂરદર્શન પર રાત્રે 10 વાગે. બરાબર. મને હજી યાદ છે, શુક્રવારે રાત્રે. અને હું હતો 6ઠા 7મા ધોરણમાં, સુરેન્દ્રનગરમાં. એટલે મને દુનિયા વિશે જાણવાની એટલી બધી ઇંતજારી રહેતી કે ધ વર્લ્ડ ધીસ વીક જોવા માટે હું જાગતો. 10 વાગે સુધી જાગવું, દેટ વોઝ અ ચેલેન્જ. કારણ કે એ વખતે સુવાનો ટાઈમ 8:30 પોણા 9નો હતો અમારે ત્યાં. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. 10 વાગ્યા સુધી જાગતો અને 10 વાગે મચ્છરદારીમાં બેઠા બેઠા હું જોતો. ઓકે, મચ્છર બહુ હતા અમારે ત્યાં. બરાબર છે. મને કોઈ ઇંગ્લિશમાં ખબર પડે નહીં, કારણ કે 6ઠા 7મામાં ગુજરાતી મીડિયમમાં ભણતો હોય, પેરીફરીમાં રહેતો હોય એક નાનો છોકરો, શું ઇંગ્લિશ સમજે? પણ મને એટલી સમજ પડતી કે આ દુનિયાના સમાચારો આજે બતાવે છે ને એવા ક્યાંય નથી. કારણ કે એમાં બધા વિઝ્યુઅલ્સ ફૂટેજ આવતા. બરાબર છે. અને મેં બહુ ઇન્ટરેસ્ટથી હું એ જોતો. એટલે ઇટ વોઝ અ ક્યુરિયસ નેચર. કરેક્ટ, ક્યુરિયોસિટી. હા, અને એ નોલેજ ને જે ક્યુરિયોસિટી એ MBBSમાં કે ભાઈ કંઈ પણ વસ્તુ જે કોઈ ડિઝીઝ છે તો કઈ રીતે થાય છે. પછી ભલે એક્ઝામમાં એ ના આવડ્યો, ઓછા માર્ક્સ આવે, એ જુદી વાત છે, પણ એની અંદર સુધી જઈને એના વિશે જાણકારી મેળવવાની જે એક બેઝિક જે ક્યુરિયોસિટી હતી ને, દેટ વોઝ ધેટ પેડ ઓફ, રાઈટ. અને એ હજી પણ એ જ કામ લાગે છે ને. કે સપોઝ કોઈ પેશન્ટ આવે તો ઇવન આફ્ટર ધીસ મચ યર્સ ઓફ એક્સપિરિયન્સ આઈ કેનોટ ક્લેમ કે મને બધા પેશન્ટમાં બધી ખબર પડી જાય છે. હજી અત્યારે નથી પડતી. બરાબર. દેર આર સમ સોર્ટ ઓફ પેશન્ટ, તો મારે એના વિશે હજી અત્યારે જાણવું પડે. ગ્રેટ. સો ઇટ કીપ્સ યુ ઓફ. એટલે તમારા ચાઇલ્ડહુડની આપણે વાત કરી, 11th 12thની આપણે વાત કરી, અને એક MBBSની વાત કરી, તો કહેવાય ને કે ભાઈ MBBS સક્સેસફુલી 3rd યરમાં કમ્પ્લીટ કરી અને યુ બીકમ અ ડૉક્ટર. હવેની જર્ની જે છે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, અને કદાચ આઈ એમ શ્યોર કે જે ઓડિયન્સ છે એને બી બહુ જ મજા આવશે. પણ હું એમ કહું કે ભાઈ આ બાળપણથી લઈને MBBSની જર્નીને મારે જો એક સમરાઇઝ્ડ ફોર્મેટમાં સાંભળવી હોય તો તમે દર્શકોને શું ટેક અવે આપવા માગો છો, કે શું તમે એક સાર કહેવા માગો છો કે ભાઈ તમારો એપ્રોચ શું હોવો જોઈએ, કેવો રાખવો જોઈએ, અને કેવી રીતે તમારે રહેવું જોઈએ? તો એના વિશે કંઈક મને. એટલે સિમ્પલ સી, એ વખતે કેવું હતું, આપણે અત્યારે તો બધા લોકો કે ભાઈ અહીંયા સિમ્પલ કે ભાઈ અહીંયા કોલેજ કેવી છે, ભણવાનું કેવું છે, જમવાનું કેવું છે. સી, પીપલ સ્ટાર્ટ્સ એક્સપ્લોરિંગ. કરેક્ટ. બિફોર હેન્ડ. હજી તો એડમિશન મળ્યું ના હોય એ પહેલાં તો બધું જોઈ આવશે ને બધું જાણી આવશે ને આમ તેમ. આપણે એવું હતું જ નહીં, ગયા પડશે એવા દેવાશે. બરાબર છે. બરાબર. દેટ ઇઝ ધ ફિલોસોફી. કરેક્ટ. એટલે નેવર. અને બીજું કે જ્યાં પરિસ્થિતિમાં જેવું છે ત્યાં ડટે રહો. બરાબર. બી ધેર. ઓકે. અને પકડી રાખો. હા, યસ, હોલ્ડ ઓન અને સ્ટાર્ટ મૂવિંગ ધીરે ધીરે. એટલે તમે જે હમણાં કીધું એ પ્રમાણે કે ભાઈ પેશન અને પરસિસ્ટન્ટ. હા, પેશન તો પછી ડેવલપ થશે સબ્જેક્ટનું, પણ પરસિસ્ટન્સ, તમે ત્યાં હશો તો કંઈક કરશો ને. કરેક્ટ. કારણ કે અમારે એવા ઇન્સિડન્સ બનતા કે MBBS છોડીને જતા રહેતા લોકો. તો એવા વખતે તમારા માઇન્ડમાં કોઈ એવી ઇફેક્ટ થતી હતી કે સાલું આને છોડી દીધું, આને છોડી દીધું? કારણ કે અમે તો પિક્ચરોમાં તો ઘણા બધા જોયા કે ભાઈ MBBS વાળા કોઈક પ્રેશર ના સહન કરી શકે તો સુસાઇડ કરી લે. અરે કરતા ને અમારે ત્યાં. વી હેવ સી. અમારી નીચેની લોબીમાં. ઓકે. હા, દેર વોઝ વન સુસાઇડ. અને એકચ્યુઅલી ટુ બી ફ્રેન્ક ઇટ વોઝ વેરી ફિયરફુલ એન્વાયરમેન્ટ. કે એક્ઝામ જ્યારે નજીક આવે ને તો સિનિયરો સ્પેશિયલી બધાને પૂછવા નીકળતા કે ભાઈ કોઈ ફ્રસ્ટ્રેટેડ, ડિપ્રેસ્ડ કે એવું કોઈ ડાઉટફુલ નથી લાગતો ને, અને એને કોઈ આઇસોલેટેડ રહેતો હોય, એકલો વાંચતો હોય અને કોઈની સાથે મિક્સ ના થતો હોય, બોલવાનું ઓછું કરી નાખે, તો એના ઉપર ફોકસ કરીને એને જસ્ટ દે ટ્રાય ટુ હેલ્પ હિમ આઉટ કે ભાઈ કે આનું કોઈ બહાર લાવો. હા, અંદર એમાં ના એને આ સિચ્યુએશનમાંથી બહાર. કારણ કે એ પરફોર્મન્સ ફર્સ્ટ MBBSમાં ખાસ, પછી તો શું ધીરે ધીરે સિઝન થઈ ગયા. ફર્સ્ટ MBBSમાં જ્યારે આટલું બધું પ્રેશર જનરેટ થાય ને, અને બીજું કે બહાર તમે 12મામાં 80, 85, 90% લાવીને એકદમ વટ કે સાથ આવ્યા છો કોલેજમાં, અને ત્યાં કોલેજમાં તમને પાસ થવાના ફાંફા છે અથવા પાસ થવાના જ નથી, યુ નો દેટ. અને એ વખતે એ પ્રેશરને, અને બીજું પેરેન્ટ્સને તમે કન્વે કઈ રીતે કરો? પેરેન્ટ્સ કંઈ મેડિકલ ભણ્યા નથી, એ બિચારા એ તો એમ કે ભાઈ પાસે ના થયો
હા એમને એવું લાગે એક નવી See, એટલે એ લોકો પ્રેશર નથી આપતા પણ એમને એમ થાય પાસ થવું એમાં શું, પણ ઇટ ઇઝ એવરીથિંગ ટુ પાસ. એટલે એ પ્રેશરના લીધે સુસાઇડલ ટેન્ડન્સીઝ બહુ જ બહુ બહુ વધારે નહીં પણ ઇટ વોઝ ડેફિનેટલી ધેર There. ઇન સમ ઓફ ધ Great. સ્ટુડન્ટ્સ. એટલે જે ઓવરઓલ અત્યારે જે આપણે આખી આવી કે એમની જર્નીની જે વાત કરી કે ભાઈ ચાઇલ્ડહુડ છે, 11th 12th છે અને એની સાથે સાથે MBBS છે, તો કેવી રીતે એ ડ્રાઈવ કર્યું. પ્લાનિંગ જ નહોતું કે મેડિકલમાં જવું છે. એન્જિનિયરિંગમાં જવા માટે આવેલ માણસ સીધો મેડિકલમાં ગયો બાયોલોજીના એક ઇન્ક્લિનેશનના લીધે, અને દેન હી સ્ટાર્ટેડ હિઝ લાઈફ ઇન ટુ MBBS. અને MBBSની અંદર પણ આપણે એમ કહી શકાય કે અગેન્સ્ટ ઓલ ઓડ્સ, અઘરામાં અઘરી પરિસ્થિતિઓની સામે પણ એમણે જે કીધું કે પડકારોને એક્સેપ્ટ કરવા, સ્વીકારવા અને પકડી રાખો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. લિસન વન્સ અગેન કે ડટે રહો, પકડી રાખો. બસ આ એક એપ્રોચ જો જીવનમાં હશે તો મને લાગે છે ત્યાં સુધી કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ રીતે આપણને વાંધો નહીં આવે. આની સાથે અમે અમારા પહેલા એપિસોડને, ફર્સ્ટ એપિસોડને કન્ક્લુડ કરીએ છીએ. અને સ્ટે ટ્યુન્ડ. વી આર કમિંગ અપ વિથ અવર સેકન્ડ એપિસોડ કે જેમાં હું ડૉક્ટર ચિંતનને પૂછવાનો છું કે તમે MBBSની ઉપર કેવી રીતે ગયા, કેવી રીતે તમે માસ્ટર્સ કરવાનું વિચાર્યું, એનાથી બી ઉપર સ્પેશિયલાઇઝેશન અને સુપર સ્પેશિયલાઇઝેશનમાં શું કર્યું, અને એ આખી જર્નીમાં એમને કેટલી તકલીફો પડી, એમને કયા કયા સારા માણસો મળ્યા, કેવી રીતે એમણે એમની લાઈફને ટ્રાન્સફોર્મ કરી. સો સ્ટે ટ્યુન વિથ અસ. થેન્ક યુ સો મચ ફોર વ્યુઇંગ ધીસ એપિસોડ. તમારો ખૂબ ખૂબ આભાર, અને બહુ જ જલ્દી અમે સેકન્ડ એપિસોડ સાથે આવી રહ્યા છે. થેન્ક યુ ડૉક્ટર ચિંતન ફોર યોર નાઇસ ટેક અવેઝ, અને તમે જે પણ અમને આપ્યું એ બદલ થેન્ક યુ સો મચ. થેન્ક્સ અ લોટ.